હેલો ગુજરાત, આઈ એમ ડૉક્ટર ચેતન મહેતા. મિત્રો, નવરાત્રિ આવી રહી છે. આપ સૌ ગરબાની બરાબર તૈયારી કરી રહ્યા છો અને રમઝટ માણવા પૂરેપૂરો ઉત્સાહ છે. મિત્રો, આજકાલ આપણે અવારનવાર સાંભળીએ છીએ કે કોઈ પણ લોકોને સામાન્ય કામ કરતા હોય, ચાલતા હોય કે રમતા હોય તો હાર્ટ એટેક આવી જતો હોય છે, અને ખાસ કરીને યુવાનોમાં. તો મિત્રો, નવરાત્રિ રમવામાં મોટે ભાગે યુવાનો હોય છે, તો તે માટે તકેદારી રાખવા માટે મારે તમને થોડા સૂચનો આપવા છે. સૌથી પહેલાં કે જો આપને કંઈ બીપી, ડાયાબિટીસ અથવા હાર્ટનો પ્રોબ્લેમ હોય કે શ્વાસની તકલીફ હોય તો નવરાત્રિ શરૂ થતાં પહેલાં આપના ડૉક્ટર પાસે સંપૂર્ણપણે ચેકઅપ કરાવી લેવું, અને એ જો હા પાડે તો જ નવરાત્રિમાં રમવા જવું. બીજું કે રમતા રમતા જો આપણને કંઈ પણ ચેસ્ટમાં ડિસ્કમ્ફર્ટ થાય, ગભરામણ થાય, છાતીનો દુખાવો થાય અથવા તો ચક્કર આવી જાય, એવું કંઈ પણ અચૂકતું લાગે તો તુરંત જ બેસી જવું, ઓર્ગેનાઇઝર્સને ઇન્ફોર્મ કરવું અને બને તેટલું જલ્દી ડૉક્ટર પાસે પહોંચી અને ચેકઅપ કરાવી લેવું જરૂરી છે. તે જ રીતે તમે લોકો કોઈ ફ્રેન્ડ સાથે હો અથવા તો પરિવારના સભ્ય સાથે રમતા હો ત્યારે તેઓને પણ કંઈ એવું અચૂકતું કંઈ ફીલ થતું હોય તો તુરંત જ તે લોકોને બેસી જવા સલાહ આપી અને ડૉક્ટર પાસે પહોંચી જવું એ પણ બહુ જરૂરી છે. લાસ્ટલી, રમતા રમતા સામાન્ય છે કે એ ડિહાઇડ્રેશન થતું હોય છે, તો રમતા રમતા વચ્ચે પાણી અથવા તો કોઈ પણ લિક્વિડ લેવું ખૂબ જ જરૂરી છે. અને મિત્રો, ખાસ કરીને જે લોકો યુઝ્યુઅલી કંઈ એક્સરસાઇઝ નથી કરતા હોતા અને અચાનક જ નવરાત્રિના 9 દિવસ ભરપૂર રમે છે, તો એ લોકો માટે પણ એક સજેશન છે કે જ્યારે પણ તમે રમો ત્યારે